નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? જો 10 વાગ્યાથી લઈને 10:30ના ગાળામાં ક્યાં એન્ટ્રી કરી હશે તો એસએલ હન્ટિંગ થયું હશે, બાકી થોડી રાહ જોઈ હશે તો વાંધો આવ્યો હશે નહીં. બરાબર, કેમ કે આપણે 2 વખત ઇન્ડેક્સની અંદર પણ લેવાનો મોકો મળ્યો હતો, કેમ કે આ કેન્ડલ સ્ટ્રોંગ ક્લોઝ થઈ પછી અહીંયા ડીપથી પણ મોકો હતો અને એ પણ એક ફર્સ્ટ ટાર્ગેટ સુધી હતું. એના પછી આ લેવલની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, ફરી ડીપ આવ્યું તો અહીંયાથી પણ એક મોકો હતો અને આ લેવલ બ્રેક કરી દે તો આ આપણો ટાર્ગેટ હતો. તો એક સરસ મજાની આ રેલી આપણે જોવા મળી. બરાબર, ઇન્ડેક્સની અંદર જોઈ લઈએ, ત્યારબાદ આપણે આવતીકાલ માટે જોશું. સૌથી પહેલાં જોઈએ પ્રીમિયમ 26,100ના પ્રીમિયમની અંદર શું થયું હતું. હવે આ પ્રીમિયમની અંદર આપણે એવી ચર્ચા થઈ હતી કે ભાઈ ફ્લેટ ઓપન થાય ને, ક્યાં ફ્લેટ, બરાબર, તો મારા મત મુજબ એને અહીંયા આવવા દેજો. વેસ્ટ વેલ્યુએશન જે ગુરુવારે રાત્રે અપલોડ કર્યો ને વિડીયો જોઈ લેજો કે જો ગેપ અપ ઓપન થાય તો 85 આપણે આને માનશું. બરાબર, પણ જો ગેપ અપ ઓપન ન થાય અને માર્કેટ કેવું ઓપન થાય તો કે ફ્લેટ, બરાબર, તો પછી આપણે એને અહીંયા આવવાની રાહ જોશું. કોઈ મિત્રોએ કદાચ અહીંયાથી પણ આ ડીપથી પણ બાય કર્યો હોય ને તો એક સારી એવી મૂવમેન્ટ અહીંથી પણ જોવા મળી હતી 40થી 50 પોઈન્ટની. અને એ પછી જે રેડ કટના ન્યૂઝ આવ્યા, બરાબર, એ પછી અહીંયાથી આ બાઇંગ આવ્યું, ફરી આ 2 કેન્ડલ ડાઉન આવી. બરાબર, તો હવે જ્યારે ન્યૂઝ બેઝ માર્કેટ હાલતું હોય ત્યારે આ રીતની સ્પાઇકો જોવા મળે, પણ 10:30 પછીની જે મૂવમેન્ટ હતી એ નોર્મલ હતી અને અહીંયાથી એક સરસ મજાની જેકપોટ મૂવમેન્ટ આપણે જોવા મળી. બરાબર, તો આ મૂવમેન્ટ કેટલા મિત્રો કેપ્ચર કરી શકાય? કેમ કે ખરેખર મૂવમેન્ટ કેપ્ચર કરવાની આ 2 જ હતી. બરાબર, તો એક સરસ મજાનો ટાર્ગેટ માટે આપણે જઈ શકીએ અને આ તમને ખ્યાલ હોવો જોઈએ. અને લાસ્ટમાં આ મૂવમેન્ટ આવી એ પણ આપણા બાઇંગ એરિયામાંથી જ આવી છે. બરાબર, જે મિત્રો રેગ્યુલર વિડીયો જોતા હશે ને ખ્યાલ છે કે ભાઈ અહીંયાથી આ મૂવમેન્ટ શા માટે આવી છે. બરાબર, હવે જોઈ લઈએ પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી તો આ છે આપણું પુટનું પ્રીમિયમ. હવે પુટના પ્રીમિયમની અંદર ક્લીન કીધું હતું કે ભાઈ જ્યાં સુધી 51ની નીચે આ પ્રીમિયમ છે ત્યાં સુધી આની અંદર મગજ મારવો નહીં, ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલજો આને. બરાબર, આ અહીંયાથી સીધું ડાઉન આવ્યું, ડાઉન આવીને સીધું આપણું લેવલ હતું 27નું, એને બ્રેક કરી દીધું. તો ફરી આ એક વખત આમ ઉપર જાય તો એમાં ડાયરેક્ટ ઘૂસી શકાય નહીં. બરાબર, અને ફરી ત્યાંથી એક જ કેન્ડલમાં સીધું ક્યાં આવ્યું? નીચે. બરાબર, તો આવી મૂવમેન્ટ પકડવાનો પ્રયત્ન કરવો નહીં. આવી મૂવમેન્ટ જે મિત્રો પકડે છે ને એ મિત્રો લોસમાં જ છે, યાદ રાખજો. જ્યાં સુધી તમે ધીરજ નામની વસ્તુ નહીં રાખો આ માર્કેટની અંદર ક્યારેય સસ્ટેન થઈ શકશો નહીં. મહત્વનો પોઈન્ટ કે જે મિત્રો એક્સપાયરી હોય તે દિવસે જે હેવી ક્વોન્ટિટી નાખ્યા છે ને એ આખું વીક કમાય છે ને એક જ દિવસમાં કેપિટલ વાઇપ આઉટ કરી દે છે. બરાબર, એટલે મહેરબાની કરો અને આ રીતે ટ્રેડિંગ ના કરો ભાઈ. બરાબર, દિવસમાં 1 અથવા 2 જ ટ્રેડ હોય છે, આનાથી વધારે હોતા નથી. તમે જે માર્કેટને ઇઝી માનો છો ને એટલું આ માર્કેટ ઇઝી નથી. આ મગજમાં ફિટ કરી લેજો ભાઈ. કદાચ કોઈ પણ જગ્યાએ તમે કોર્સ લેશો, કંઈ પણ કરશો તો પણ એ તમારી માઇન્ડ સાયકોલોજીને તમે જ્યાં સુધી કંટ્રોલમાં નહીં લાવો ત્યાં સુધી આ માર્કેટની અંદર કોઈ પણ જાતનો પ્રોફિટ કરવો એ મને પોસિબલ નથી દેખાતો. બરાબર, તો હંમેશા ડિસિપ્લિનને ફોલો કરો ભાઈ, કે જ્યાં સુધી મને મારા એરિયામાં આ ટ્રેડ ન મળે ત્યાં સુધી હું આની અંદર એન્ટ્રી નહીં કરું અને મારા એરિયામાં ટ્રેડ મળ્યા પછી હું અહીંયા સુધી નહીં નીકળું. બરાબર, આ તમારું ડિસિપ્લિન હોવું જોઈએ. અને તમે મારો એરિયો નક્કી કરતાં પહેલાં એ એરિયાનું તમારી પાસે 2 થી 3 લોજિક હોવા જોઈએ કે ભાઈ આ એરિયામાં શું કામ ટ્રેડ પંચ કરવો છે. બરાબર, તો એ લોજિક સાથે હું તમને આ લેવલ શેર કરું છું કે ભાઈ આ એરિયામાં આની અંદર આ વસ્તુ થઈ શકે. બરાબર, તો પુટની અંદર કાંઈ હતું નહીં. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ આવતીકાલે નિફ્ટીમાં શું કરી શકાય. બરાબર, એક અવધૂત સાઠે કરીને યુટ્યુબ ચેનલ હતી, એનો સૌથી મોટો સ્કેમ કંઈક 640 કરોડ, કેટલો? 640 કરોડનો સ્કેમ છે. બરાબર, એની ફી કંઈક હતી 7 લાખ પ્લસ કોર્સની.
હવે તમે વિચારો મિત્રો, 7 લાખ રૂપિયો તમે કોર્સની ફી આપો છો અને એ પણ એટલું ઇઝી માર્કેટને બનાવી દીધું હતું કે માર્કેટને તમે કોઈ બીક વગર કરી શકો એમ. એવી જે એની યુટ્યુબ ચેનલ છે એની અંદર કહેવા માંગે છે કે ભાઈ માર્કેટ કેવું છે, તો કે નોર્મલ છે, કોઈ પણ કરી શકે, નાનું બાળક પણ કરી શકે. ભાઈ એવું નથી, બરાબર. જો કોઈને મગજમાં વેમ હોય તો કાઢી નાખજો, બાકી પછી આવા સ્કેમો તમારી જોડે પણ થશે. અને હંમેશા ક્યારેય કોઈની ટિપ્સ ઉપર, ઇવન મારી પણ, ક્યારેય માર્કેટની અંદર રિયલ મનીથી કામ ન કરવું ભાઈ. તમારે ધારી લ્યો કે તમે મારો વિડીયો જુઓ છો તો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી જુઓ કે સાહેબ પાસેથી આપણે શું શીખવા મળે છે. જે રિવિઝન સાહેબ કરાવે છે, આ રિવિઝનની અંદર સાહેબને કંઈ સાહેબ પાસેથી આપણે શીખવા મળે છે અને એમાંથી આપણે શું શીખ્યા છે એ મુજબ આપણે હાલવાનો પ્રયત્ન કરવાનો. આનાથી વિશેષ બીજું કાંઈ પણ કરવાનું નહીં. રીઝન એ છે કે તમે જ્યારે કોઈની ટિપ્સ ઉપર કામ કરશો ને તો એક પ્રોફિટ એક લોસ, એક પ્રોફિટ એક લોસ, મતલબ ઇક્વલમાં હાલશો, બરાબર. કોઈ સારો માણસ હશે કે સાચી ટિપ્સ આપતો હશે તો પણ, બરાબર. એટલે હંમેશા પોતાની જાતે શીખી અને ટ્રેડિંગ કરવાનો પ્રયત્ન કરો, નહીં કે ડાયરેક્ટ ઘૂસી જાઓ, બરાબર. તો જોઈ લે કે ભાઈ નિફ્ટીમાં આવતીકાલે શું થઈ શકે. હવે નિફ્ટી માટે મહત્વનું એક રેઝિસ્ટન્સ છે 26,231. જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે અપસાઇડ નથી વિચારવાનું. સેકન્ડ કન્ડિશન કે હાલની પોઝિશનમાં પ્રાઇસ એક્શન અપસાઇડનું છે હાઈવે ઉપર, બરાબર. તો એક કન્ડિશન એ કે જો માર્કેટ તમને આ એરિયામાં મળે 26,096ની આજુબાજુ, બરાબર, તો અહીંયાથી માર્કેટ એક વખત બાય ઓન ડીપ થવાનો પ્રયત્ન કરશે, બરાબર. અહીંયાથી એક વખત 26,231, 250 સુધી જઈ શકે. ધારી લ્યો કે એ આ એરિયામાં જ ઓપન થાય ને ભાઈ, તો આને અહીંયા ટોપ ઉપર બાય કરવું, એવોઇડ કરવું જોઈએ મારા મત મુજબ, બરાબર. પણ અહીંયા એક વખત ક્લોઝ આપી દે ને ફરી ડીપ આવે ને તો આ એરિયામાંથી કરી શકાય, બરાબર. પણ ડાયરેક્ટ કરી શકાય નહીં. ડાયરેક્ટ હું પર્સનલી તો આ ટ્રેડમાં નહીં જાઉં, બરાબર. યા તો અહીંયાથી સીધો પુલબેક મારે અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો જઈ શકાય, યા તો અહીંયાથી એકવાર ઉપર જઈ આવે ને ફરી અહીંયા પુલબેક મારીને અહીંયા આવે તો અહીંયાથી કન્ટિન્યુ માટે જઈ શકાય, બરાબર. આ બે જ કન્ડિશન. ધારી લ્યો કે ડાઉન સાઇડ સેમ વસ્તુ, કે ડાઉન સાઇડ સીધે સીધું આ એરિયામાંથી આવે ને તો જઈ શકાય, પણ આ એરિયામાંથી અહીંયા આવે, અહીંયાથી પાછું આ ક્લોઝિંગ સુધી આવે ને પછી આ ફોલ આવે ને તો પોસિબલ છે. બાકી ડાયરેક્ટ તમે એમ કહો કે અહીંયાથી આમ સીધું જતું હોય તો અહીંયાથી ડાયરેક્ટ હાલતી ગાડીમાં બેસવું નહીં. એક વખત બે કેન્ડલ આ લેવલની નીચે સસ્ટેન થવા દેજો, ફરી એનું રિટેસ્ટ આવવા દેજો, તો અહીંયાથી શોર્ટ કરી શકાય ને આ લેવલ આવી શકે 965 અને એની નીચે 839, બરાબર. આટલું ક્લીન સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ પ્રીમિયમ, કે ભાઈ પ્રીમિયમની અંદર સારી ઓપોર્ચ્યુનિટી ક્યાં હોય છે. હું દરેક પ્રીમિયમની અંદર તમને એક ક્લુ આપીને જાઉં છું કે ભાઈ યા તો આની ઉપર ક્લોઝ કરે યા તો આની ઉપર ક્લોઝ કરે, બરાબર, તો જ આની અંદર પોસિબલ છે. ભાઈ આ પ્રીમિયમ છે ને 26,200, આ પ્રીમિયમ અત્યારે હાઈવે ઉપર છે. ક્યાં છે? હાઈવે ઉપર. પણ ક્યાં સુધી? જ્યાં સુધી આ 56ની ઉપર છે ત્યાં સુધી. ધારી લ્યો કે મોર્નિંગમાં 56ને તોડ્યું ફરી ઉપર નીકળ્યું તો પણ એ ઉપર જ છે એમ માનવાનું, પણ ઉપર નીકળે પછી માનવાનું, ડાયરેક્ટ નહીં, બરાબર. 56ની ઉપર ધારી લ્યો કે અહીંયા નીચે આવ્યું અને અહીંયા ઉપર આવીને ક્લોઝ કરી, બરાબર. ફર્સ્ટ કન્ડિશન કહું છું તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય ને 101 બ્રેક કરી દે ને તો 153 અને એની ઉપર જાય તો 199. આ બે લેવલ સ્ટેપ બાય સ્ટેપ આવી શકે. સેકન્ડ કન્ડિશન, આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય ક્યાં? 125, 130ની આજુબાજુ, બરાબર. તો મારા મત મુજબ આ પ્રીમિયમ એકવાર ક્લોઝિંગ આવશે ને ક્લોઝિંગેથી એકવાર બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કરશે ને ફરી અહીંથી શું આવશે? રિજેક્શન આવી શકે, કેમ કે આ સેલિંગ એરિયા થઈ જશે. જો અહીંયાથી ફર્સ્ટ ટાઈમ રિજેક્શન આવ્યું ને તો પછી અહીંયાથી જ્યાં એરિયામાંથી રિજેક્શન આવ્યું તો એરિયામાંથી ફરી રિજેક્શન આવશે. ક્યાં સુધી? તો કે આ લેવલ સુધી, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. સ્ટેપ બાય સ્ટેપ આ લેવલ અથવા તો આ લેવલ જોવા મળી શકે, બરાબર. પણ ધારી લ્યો કે ગેપ અપ ઓપન થયું, અહીંયાથી તમે આવ્યા, અહીંયાથી પહેલી એન્ટ્રી તમારી બની ગઈ અને આ સીધે સીધું બ્રેક કર્યું ને તો પછી આ લેવલ જોવા મળી શકે. આ થર્ડ કન્ડિશન, બરાબર. તો આટલું ક્લીન રાખજો. ફર્સ્ટ કન્ડિશન એ
કે જો ઉપર ઓપન થઈ જાય તો આપણે આને એવોઇડ કરશું, એને અહીંયા આવવાની રાહ જોશું, અહીંયા આવીને રોકાય અથવા તો અહીંયા આવીને રોકાય. આ બે એરિયામાંથી ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરશું, બરાબર. અને યા તો આ એરિયામાં હેવી ગેપ અપ ઓપન થઈ જાય અને આ એરિયામાં ક્યાંય પણ આ જે ક્લોઝિંગની નિયર બાય સપોર્ટ લેવાનો પ્રયત્ન કરે ને તો એક નાના એવા ટાર્ગેટ માટે જાશું, જે હાઈ છે ને એનાથી વિશેષ કંઈ વિચારશું નહીં. થર્ડ કન્ડિશન કે ધારી લ્યો કે અહીંયાથી તમે બેઠા છો, આમ જાય છે અને અહીંયાથી વન વે સીધી બ્લાસ્ટ થઈ ગઈ, તો જે વન વેની અંદર મોમેન્ટમમાં જે પણ બુક થતું હશે જ્યાં સુધી વર્લ્ડ ત્યાં સુધી કરશું, બરાબર. આનાથી વિશેષ કાંઈ વિચારવાનું નથી. બેસ્ટ બાઇંગ એરિયા મારા મત મુજબ આ છે. 56થી લઈને 29થી લઈને 56ની વચ્ચે ક્યાંય પણ સપોર્ટ લે તો આ બેસ્ટ બાઇંગ એરિયા બની શકે, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો લાસ્ટ પ્રીમિયમ કે જેની હાલની પોઝિશનમાં કોઈ પોસિબિલિટી નથી, પણ એક પોસિબિલિટી છે 26,200ના પુટમાં. ક્યાં? 42, નિયર બાય 42. એ પછી 38 પણ હોઈ શકે, 45 પણ હોઈ શકે અને 42 પણ હોઈ શકે. આ અહીંથી લઈ મતલબ કે 38થી લઈને 45 સુધીમાં ક્યાંય પણ આ પ્રીમિયમ સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી કરી શકાય. અને પહેલો ટાર્ગેટ 73 અને બીજો 106. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ ધારી લ્યો કે આ ક્લોઝિંગની ઉપર જ ક્યાંક ઓપન થઈ ગયું, જ્યાં સુધી 106ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવી જાય ત્યાં સુધી આમાં ડાયરેક્ટ સેલ કરવાનું વિચારવાનું નથી. હું નહીં વિચારું, બરાબર. એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જશે તો આપણે માની લેશું કે ભાઈ ચાલો આને પણ ઉપર જવું છે. એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી તમને આ એરિયામાં ક્યાંય ડીપ મળે 73થી લઈને 80-85 સુધી ક્યાંય પણ, અને ત્યાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી લેવાની. 106ને બ્રેક કરી દઈને તો 150, 217 એનાથી ઉપર જાય તો 250 સુધી પણ જઈ શકે. એમાં કોઈ મોટી વાત નથી, પણ કન્ડિશન યાદ રાખજો કે આની ઉપર ક્લોઝ ન કરે ત્યાં સુધી ડાયરેક્ટ પુટનું તો વિચારતા નહીં. તો વિચારવું હોય તો અહીંયા 42 વિચારજો. ડાયરેક્ટ અહીંયા મિડલમાં ક્યાંય પણ હાથ નાખવાનો પ્રયત્ન કર્યો તો લોસ સિવાય મારા મત મુજબ કંઈ આવી શકે નહીં. તો શુક્રવારે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને આપણા વિડીયોથી તમે કેટલું શીખો છો, બરાબર, એ પણ ખાસ તમારા રિવ્યૂ કોમેન્ટમાં આપજો. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.